આમોદનગરમાં આવેલી શાહ એનએનએમ ચામડિયા હાઈસ્કૂલ ગેટ પાસે ગંદકીના સામ્રાજ્યથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું હોય તેમ લાગી રહ્યું છે, જેથી આચાર્યએ પાલિકા સત્તાધીશોને ગંદકી દૂર કરવા અપીલ કરી હતી। આમોદ ચામડિયા હાઈસ્કૂલ પાસે ફેલાયેલી ગંદકીને કારણે મોટા મચ્છરોનો ઉપદ્રવ પણ જોવા મળ્યો હતો, જ્યારે આમોદ પાલિકાના સ્વચ્છતા મિશન અભિયાનનો ફિયાસ્કો જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। આમોદ નગરના જાહેર માર્ગ ઉપર જ્યાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ, શાળાના શિક્ષકો સાથે રાહદારીઓ પણ આવન જાવન કરે છે, ત્યારે વિદ્યાર્થી, શિક્ષકો અને રાહદારીઓએ તેમજ આસપાસના વેપારીઓના આરોગ્ય સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે, જેથી આમોદ પાલિકાની ગંદકી પ્રત્યે દૂરલક્ષીની નીતિથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આમોદ નગરમાં સફાઈ વ્યવસ્થા સુધારવા માટે લોકમાંગ ઉઠવા પામી છે। હાલ તો ગંદકી પ્રત્યે દુર્લક્ષ સેવતા પાલિકાના સત્તાધીશોને પદનું અભિમાન આવી ગયું હોય તેમ લાગી રહ્યું છે, જેથી શાસકોના પેટનું પાણી પણ હલતું નથી। અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા આમોદ નગરપાલિકાને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવા છતાં નગરમાં સ્વચ્છતાના અભાવ વચ્ચે ગંદકીનો પ્રભાવ જોવા મળી રહ્યો છે। આમોદ નગરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે, જેની દુર્ગંધથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। ત્યારે આમોદ પાલિકાના અધિકારી તેમજ પદાધિકારીઓ નગરના જાહેર માર્ગ ઉપર વિઝિટ કરી ગંદકીનું સામ્રાજ્ય દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। ગંદકી કે જ્યારથી ચોમાસું બેઠું છે ત્યારથી અહીં આગળ પાણી ભરાઈ રહ્યા છે અને પાણીના લીધે કિચડ થયો છે અને મારી શાળાની અંદર 1000 કરતાં વધારે વિદ્યાર્થીઓ અહીં આવતા હોય છે। એમના સ્વાસ્થ્યને નુકસાન ન થાય એ માટે અવારનવાર મૌખિક રજૂઆત નગરપાલિકાને કરેલ છે, છતાં પણ આજ દિવસ સુધી એમણે કોઈ પણ પગલાં ભરેલા નથી। તમે શું કહેશો આ ગંદકીને લઈને? ખરેખર તો જ્યાં સ્કૂલ હોય ત્યાં ગંદકી ન જ હોવી જોઈએ, કે નગરપાલિકાની ફરજમાં આવે કે સ્કૂલની આજુબાજુ આવી કોઈ પણ પ્રકારનો કિચડ ન થાય, ગંદકી ન થાય, એનું ધ્યાન રાખવાની જવાબદારી નગરપાલિકાની છે।